સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં મિત્રો? તો સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં મિત્રો. તો આજે આવી ગયો છું હું ખેતરે મારા. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારું ખેતર, અને આ ખેતરમાં નાખવાનું છે આપણે ખાતર મિત્રો, અને ખાતર નાખવાનું છે અને નેદવાનું છે, બધું આપણે કામ કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો મળીએ તમને આગળ મિત્રો. જો આ છે ખાતર, આ છે આપણું ખાતર, અને આપણે ખાતર નાખતા નાખતા થઈ ગયા છે બપોર, અને હવે ખાતર નાખી પછી આપણે નેદવાનું બાકી છે હજી, તો પછી નેદી નાખશું ને આ નાખી ને હવે ડોલ ભરી લઈશું. ડોલ ભરીને પછી નાખીને પછી આપણે મળી આલો આગળ આપણે. ચાલો મિત્રો, જો અમારા પરિબેન હવે ભરે છે ડોલ, તો ડોલ ભરીને અમારે નાખવાની ચાડી ખાતર. તો હાલો હવે ડોલ ભરાઈ ગઈ છે, તો હાલો જાય છે મારા મમ્મી આમ જાય. તો જો આપણે નાખી દઈશું આગળ. હું ડોલ ભરી લઉં અને ડોલ ભરીને નાખવા વયો જાઉં છું. મોઢે માસને એવું મારવું પડે, કારણ કે દવા નાખેલી છે આમાં, અને દવાવાળું ખાતર છે એટલે આમાં નાખવું પડે. દવાવાળું ખાતર છે કે નહીં, એટલે આપણે શું કે જરૂરી સેફટી રાખવી. તો હવે જો આપણો રાપું છે, તો આપણે રાપે લઈ લઈ. જો આગળ મમ્મીને બધા આગળ પૂગી જશે નાખતા નાખતા. તો આપણે ચાલો ચાલુ કરી દઈએ નાખવાનું. બેસી જશે બતાતા નહીં આમાં કાંઈ. તો સામેથી નાખીને આપણે સીધા અહીંયા પૂગી જશે અડધે. બસમાં પૂગીને આપણો હાથ દુખી ગયો, તે આપણે ઘડીક ઊભા રહી ગયા છીએ. તો હજી તમને આગળ બનાવી રહેશે વિડીયોમાં. તો જુઓ મમ્મીને હવે અહીંયા પોરો ખાવા બેસી જશે, કારણ કે ઠેઠ ઓલા હેડે ત્યાં નાખતા નાખતા આવી જશે, અને ઓલા હેડેથી ઠેકાણે નાખીને આવી એટલે હાથ તો દુખવા મળે, કેમ કે ખાતરમાં આમ થોડો ઘણો જેવો તો વજન હોય, અને લાગે તો ખરું ને થોડુંક. તો હવે આપણે પોરો ખાઈ લીધો છે, અને હવે આપણે સીધા પાછા નાખવાનું ચાલુ કરી દઈએ. ને હવે આપણે તમને મળીએ સીધા આપણે નેતા હોય ત્યાં ત્યારે. તો હવે તમે નાનકડો સિનેમેટિક એન્જોય કરો. ચાલો મિત્રો. તો હવે આ જે ખાતર હતું એ પાછું અમારે ભેરવાનું શું છે, જો અડધે અડધી પૂગી ગયા છે, અને વરસાદે જો મંડાણો છે. તો હવે ખાતર અમારા ભેરવાનું હતું, અને સામે જો 3 ઠેલી પડી, એ 3 ઠેલી ભેરવાઈ ગઈ છે, અને હજી એક ઠેલી છે, તો એ ઠેલી ભેરવી દઈ, અને એમાં દવા પણ નાખવાની છે. તો જો આ દોરો કાઢ નાખ્યો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ખાતર ઠલવી દીધું છે, અને ખાતરમાં આવા ઢેફા હોય, ખબર હોય તમને, ખાંગડા હોય જ ખાતરની અંદર. તો એ ભાંગી નાખી ને હાલો ખાતર ઠલવી દઈ. આમાં માંડવીમાં મૂંડા બહુ આવી જાય, એટલે મૂંડાની દવા નાખવાની છે આપણે. આ મૂંડાની દવા નાખવાની છે આપણે, કારણ કે મૂંડા બહુ આવી ગયા છે. અને હાલો તો ગાયગામ નાખી દઈ, કારણ કે વરસાદે જોઈ શકો છો તમે, વરસાદે મંડાણો છે ફૂલ, અને વરસાદે હમણાં આવવાની ક્યારે છે. તો હાલો ગાયગામ નાખી દઈએ મિત્રો. તો ચાલો વિડીયો તો તમને નાખી બતાવી દઈ. જો આ મમ્મી ભરે છે અત્યારે દવા, બસ એટલી ભરી ગઈ. દવા નાખી દઉં છું અત્યારે મૂંડાની. ખાતર નાખી દઈ, અને તમને મળીએ હજી આગળ આપણે બપોરા કરવા, કારણ કે બપોર થઈ ગયો એટલે હવે બપોરા કરી આવી. અને હવે આપણે તમને મળીએ સીધા 2 વાગે. ચાલો આવી ગયા છે મિત્રો નેદવા, અને 2 વાગે આપણે વેવા હતા, અને 2 વાગે આપણે જમીન પછી આપણે સીધા નેદવા આવવાનું હતું. તો જો અત્યારે આપણે નેદવા પૂગી જશે, અને જો મમ્મી સામે પણ નેદે છે, ને પરિબેન પાણી લઈને આવે છે. જો તો એટલું આ નેદી નાખવાનું છે, આ નેદીને પછી જોઈ શું થાય એમ. અત્યારે તો તડકો પડે નીકળો, જો ફૂલ તડકો છે. અને ખાતર આપણે નાખવાનું હતું ઓલમોસ્ટ ઘણા ખરામાં નાખવાનું હતું, અડધામાં ઓલી બાજુના ભાગમાં તો નાખી દીધું મારા મિત્રો. પરિવાર આપણે પાણી લઈને એવા છે, અને આપણે પાણી પી લઈએ, કારણ કે તડકો બહુ પડે છે. તડકો હમણાં થોડોક પડે છે વધારે બહુ ફૂલ. પાણી પી લઈ. હવે આપણે પાણી પી લીધું છે, અને હવે આપણે સીધા લાગી જઈએ નેદવા. અને હવે આપણે નેદવા મળીએ, અને હવે તમને આપણે મળીએ સીધા થોડાક ટાઈમ પછી. મિત્રો અમે નેતા અત્યારે અમે અડધે પૂગી ગયા છીએ. જો અહીંયા અમે અડધે ઠેક સામેથી નેદી નાખ્યું, સામેથી ઓલો ભાગ એટલો હતો એ બધો નેદી નાખ્યો છે, અને હવે એ નેદાયું છે. હવે આપણે છેલ્લે પૂગી ગયા છીએ, અહીંયા છેલ્લે નેતા અમે અહીંયા ભેગા. મિત્રો અહીંયા અમારું ખેતર છે, અહીંયા અમારું આખા ખેતર છે. આપણે ઓલી બાજુ નેદાઈ ગયું છે, અહીંયા જો જાહેર છે. આગળ જો રોજ ગોરો જતું રોજ બહુ અહીંયા પટામાં
આ પટ્ટામાં રોજ છે બહુ એટલે ધાર પાસે રીકીને એટલે આ પટ્ટામાં રોજ બહુ પર આવે. તો બસ આ વિડીયોમાં એટલું જ. આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. અને આપણે હવે આ ચેનલમાં ડેલી વ્લોગ આવતા રહે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.